ખાસો સમય થઈ ગયો છે તમે આવેલા છો આપણી વચ્ચે, જેને આપણે રાહ જોતા હતા એવા પહેલી વાર શાયદ ગુજરાતમાં આવ્યા છે. અને કોળી પટેલ સમાજનું ગૌરવ, જેને જે સિંહત્વ હતું એ સિંહત્વ લોકો સામે મૂકવાનું કોઈ કામ કર્યું હોય એવું વ્યક્તિત્વ એટલે આપણા પરસોત્તમભાઈ. આપણે બધા એમને અભિવાદન કરીએ તાળી પાડીને. સ્વાગત છે સાહેબ, સુરતની ધરતી પર આપનું સ્વાગત છે. અને મને વિશ્વાસ છે કે જે પ્રકારનું તમારું તેજસ્વી ચહેરાઓ દેખાય છે, ઓજ દેખાય છે તમારા ચહેરા પર. અને નિશ્ચિત છે કે આવનારા સમયમાં કોળી પટેલ સમાજનું જે પ્રકારનું સંગઠન આગળ વધવા જઈ રહ્યું છે, અનિલભાઈના નેતૃત્વમાં, હું ખાલી 1 મિનિટની વાત કહીને મારી વાત પૂરી કરીશ કે સંજયભાઈને પણ સાંભળવાના છે આપણે. અને સંજયભાઈની રાહ પણ આખું ગુજરાતના લોકો જોતા હોય છે. વન નેશન વન ઇલેક્શનમાં સાહેબ આપણે પ્રદેશમાં મળવાનું થયું, સાથે કામ કરીએ છીએ. તો હું વાત કરતો હતો સંગઠનની, અમે 1 મિનિટમાં હું મારી વાત પૂરી કરીશ. પરંતુ સમાજ જ્યારે એક દિશામાં ચાલે છે, આપણા વેદોમાં કહ્યું છે સંગત સદ્વમ સંબોધદ્વમ સંભો મનાસી જાનતામ દેવા ભાગે યથા પૂર્વે સંજાનાના ઉપાસતે. આપણા વેદોમાં કહ્યું છે કે જે લોકો સાથે મળીને, આપણે જે પ્રકારે પૂર્વજો ખભેથી ખભો મળાવીને સાથે ચાલતા હતા એ પ્રકારે ચાલીશું તો નિશ્ચિત તौर પર એ સમાજનું પણ કલ્યાણ થાય છે અને એક ક્ષેત્રનું પણ કલ્યાણ થાય છે જો સંગઠિત થઈને ચાલે. સંગે શક્તિ કલયુગે, સંઘરૂપી શક્તિ એટલે સંગઠન રૂપી શક્તિ જે કળિયુગમાં હોય તો એ છે સંગઠન. અને જે સમાજ સંગઠિત છે એ સમાજનો વિકાસ નિશ્ચિત છે, નિશ્ચિત છે અને નિશ્ચિત છે. અને એટલા માટે આજે સંકલ્પ કરવા માટે આપણે બધા લોકો ભેગા થયા છીએ. આજે એક ઘટના મને યાદ આવે છે સંજયભાઈ, દિવેશભાઈ, કે એક ગરીબ ઘરનો દીકરો કેવી રીતે કે જેના પરિવારના લોકો ચપ્પલ મૂકે છે એની રખવાળી કરે છે, મંદિરના આગળ રમકડા વેચવાનું કામ કરે છે, પાર્કિંગનું કામ કરે છે. એ સંઘર્ષમાં કે જેમના પિતાજી નશાના કારણે એમનું દેહાંત થયું છે અને એ પરિવાર સંઘર્ષ કરીને, જો આ સંસ્કાર તમારા ગળગુથીમાં પડેલા હોય ને, સંસ્કાર ક્યારેય મળતા નથી, ઉગી નીકળે છે. અને છતાં પણ એ માં સંઘર્ષ કરે છે, દીકરાઓનું ભરણ પોષણ કરીને મોટા કરે છે. આવી પરિસ્થિતિમાંથી એ પરિવાર આજે સમૃદ્ધ બને છે. એ પરિવાર છે અનિલભાઈનો પરિવાર અને એમની માતાને વંદન છે. એમના માતાને વંદન છે એટલે એકલા હાથે બંને દીકરાઓનો અને દીકરીનો પોષણ કરીને આજે આ સ્તર પર લાયા છે કે એ દીકરો હું આજે 15-20 વર્ષથી એના સાથે ફરું છું. આ કોળી પટેલ સમાજની ચિંતા કરે એટલું નહીં, નશા મુક્તિના કાર્યક્રમો સંઘ દ્વારા કરવામાં આવ્યા. દરેક સમાજના લોકોનો નશા મુક્ત થાય, દારૂથી એ લોકો નશા મુક્ત થાય, આ પ્રકારના કેમ્પ ચલાવવામાં આવ્યા. આવી નાની નાની બાબતોની કોઈ ચિંતા કરતો હોય તો અમારો ભાઈ અનિલભાઈ વડાપાવવાળો કરે છે અને આ બધા જ જાણે છે. નિસ્વાર્થ ભાવ. અને એટલું નહીં, એના ગલ્લા પર કોઈ પડીકી કે કોઈ વેચવા દેવા નથી. કોઈ ધંધો કરી શકે, કમાઈ શકે, પરંતુ સિગરેટ અને આ ગુટકા બુટકા બધું બંધ કરાયું. અને એ સાચા અર્થમાં જે કહે છે એ કરે છે, એ પ્રકારનું વ્યક્તિત્વ એટલે આપણો અનિલભાઈ છે. આપણે બધા એમની માતાશ્રી અને અનિલભાઈ માટે તાળી પાડીને અભિવાદન કરીએ. છેલ્લા એટલું કહીશ, જે પ્રકારે સંજયભાઈ અને ઝાલાજીએ કહ્યું હતું કે જે ઝાડુની વાત કરી હતી, સંગઠિત રહેશો તો ઘણા બધો કચરો સાફ કરવાની હજુ આપણા દેશમાં જરૂર છે. વિખરાઈ જશો તો આ દેશની વિરોધી તાકાતો તૈયાર છે આપણા પર ચડવા માટે. તમારા ઘર સુધી, ટીવી સુધી આવી ગઈ છે. હું આ સમાજ સામે આહવાન કરું છું, ભલે આપણે હિન્દુ સમાજ છે પણ કોળી સમાજ એક થશે. આજે કાંઠા વિસ્તાર હોય કે સૌરાષ્ટ્ર હોય, આ તાકાત દિવેશભાઈ આ યુવાઓમાં છે. મેં કોળી પટેલ સાથે જીવ્યો છું કે આ તાકાત છે. જો આ નક્કી કરશે ને તો આ તાકાત નથી કોઈની કે કોઈ ભારત વિરુદ્ધમાં બોલી શકે. એનો હાથ કાપવાની તાકાત અમારા કોળી પટેલ યુવા સમાજના યુવાનો રાખે છે. કોઈ ભારતના વિરોધમાં બોલશે તો એની જીભ ખેંચવાની તાકાત રાખે છે. અને આ ભારત માતાના સાચા સપૂત આ કોળી સમાજના દીકરાઓ, મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં કોળી સંગઠન જે ઊભું થવાનું છે, ફક્ત તમારે કોળી સમાજ માટે નહીં, આપણા કોળી સમાજ માટે નહીં, પરંતુ ભારત માતાના શ્રેષ્ઠ સમાજ નિર્માણમાં કોઈ મહત્વની ભૂમિકા રહેશે તો કોળી પટેલ સમાજની રહેશે. અને વિશ્વાસ સાથે હું અહીંયા જેટલા પણ આજે દાયિત્વવાન જે મળવાના છે નવા, એમને ખૂબ ખૂબ અભિનંદન. ભારત માતા કી જય. પુરુષોત્તમભાઈ, દિવ્યેશભાઈનું સ્વાગત છે. નમસ્કાર.